શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાબુનો રંગ ગમે તે હોય, લાલ, લીલો, પીળો કે વાદળી, પરંતુ જ્યારે આપણે તેનાથી હાથ ધોઈએ છીએ અથવા કપડાં સાફ કરીએ છીએ, ત્યારે તેમાંથી નીકળતા ફીણ હંમેશા સફેદ જ દેખાય છે। આ એક રસપ્રદ વૈજ્ઞાનિક ઘટના છે જે પ્રકાશના પરાવર્તન, વક્રીભવન અને માનવ આંખની જોવાની ક્ષમતા પર આધારિત છે। નીચે આ પ્રક્રિયાને વિગતવાર સમજાવવામાં આવી છે। 1. પ્રકાશનું પરાવર્તન અને વિખેરણ, સ્કેટરિંગ ઓફ લાઇટ। કોઈપણ વસ્તુનો રંગ તે વસ્તુ દ્વારા પરાવર્તિત થતા પ્રકાશ પર આધારિત હોય છે। જ્યારે સૂર્યપ્રકાશ, જે 7 રંગોનું મિશ્રણ છે, કોઈ વસ્તુ પર પડે છે, ત્યારે તે વસ્તુ અમુક રંગોને શોષી લે છે અને બાકીના રંગોને પરાવર્તિત કરે છે। જે રંગ પરાવર્તિત થાય છે, તે જ રંગની વસ્તુ આપણને દેખાય છે। ઉદાહરણ તરીકે, લાલ ગુલાબ લાલ દેખાય છે કારણ કે તે બાકીના 6 રંગોને શોષી લે છે અને માત્ર લાલ રંગને પરાવર્તિત કરે છે। પરંતુ ફીણના કિસ્સામાં પરિસ્થિતિ અલગ હોય છે। ફીણ એ હકીકતમાં અસંખ્ય નાના પરપોટાઓનું સમૂહ છે। આ પરપોટાઓ ખૂબ જ પાતળા પારદર્શક પડ ફિલ્મથી બનેલા હોય છે। જ્યારે પ્રકાશ આ પરપોટાઓ પર પડે છે, ત્યારે તે કોઈ એક ચોક્કસ રંગને શોષવાને બદલે તમામ રંગોને સમાન રીતે બધી દિશાઓમાં ફેલાવી, સ્કેટર દે છે। જ્યારે બધા જ રંગો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલ અને જાંબલી એકસાથે ભળે છે અને પરાવર્તિત થાય છે, ત્યારે તે આપણી આંખોને સફેદ દેખાય છે। 2. પરપોટાની રચના અને વિજ્ઞાન। સાબુના ફીણના પરપોટા પાણી અને સાબુના અણુઓના મિશ્રણથી બનેલા હોય છે। આ પરપોટાની દિવાલ અત્યંત પાતળી હોય છે। જ્યારે પ્રકાશ આ પાતળી સપાટી પર અથડાય છે, ત્યારે તે સપાટીની અંદર અને બહાર એમ બંને બાજુથી પરાવર્તિત થાય છે। આ પ્રક્રિયાને મલ્ટિપલ રિફ્લેક્શન કહેવામાં આવે છે। ફીણમાં રહેલા લાખો પરપોટાઓ પ્રકાશને એટલી બધી વાર અથડાવે છે અને ફેલાવે છે કે પ્રકાશનું કિરણ કોઈ એક દિશામાં જવાને બદલે ચારે બાજુ વિખેરાઈ જાય છે। વિજ્ઞાનમાં આને ડિફ્યુઝ રિફ્લેક્શન કહેવામાં આવે છે। આ જ કારણ છે કે બરફ, જે પારદર્શક પાણીના કણોથી બનેલો છે, પણ આપણને સફેદ દેખાય છે। 3. સાબુનો રંગ ક્યાં જાય છે? તમને પ્રશ્ન થશે કે જો સાબુ લાલ રંગનો હોય, તો તેના ફીણ લાલ કેમ નથી હોતા? આનું કારણ સાબુના ડાય અથવા રંગીન તત્વોની સાંદ્રતા છે। સાબુમાં જે રંગ ઉમેરવામાં આવે છે તે ખૂબ જ ઓછી માત્રામાં હોય છે। જ્યારે આપણે સાબુને પાણી સાથે ઘસીએ છીએ અને ફીણ બનાવીએ છીએ, ત્યારે તે રંગના કણો લાખો પરપોટાઓમાં વહેંચાઈ જાય છે। આ રંગીન કણો એટલા પાતળા અને છૂટાછવાયા થઈ જાય છે કે તેમની રંગ શોષવાની ક્ષમતા નહિવત થઈ જાય છે। બીજી તરફ, પ્રકાશનું વિખેરણ એટલું પ્રબળ હોય છે કે તે સાબુના હળવા રંગને દબાવી દે છે। પરિણામે, આપણી આંખો માત્ર વિખેરાયેલા સફેદ પ્રકાશને જ જોઈ શકે છે। 4. હસ્તક્ષેપ ઇન્ટરફેરન્સની ઘટના। ક્યારેક તમે નોંધ્યું હશે કે સાબુના એક મોટા પરપોટા પર મેઘધનુષ જેવા રંગો દેખાય છે। આને થિન ફિલ્મ ઇન્ટરફિયરન્સ કહેવામાં આવે છે। જ્યારે પરપોટાની દિવાલની જાડાઈ પ્રકાશની તરંગલંબાઈ જેટલી પાતળી હોય, ત્યારે પ્રકાશના તરંગો એકબીજા સાથે અથડાઈને રંગીન પેટર્ન બનાવે છે। જો કે, ફીણના કિસ્સામાં પરપોટા એટલા નાના અને અસંખ્ય